564 જે સંભાવનાની સ્વીકૃતિ છે, પરંતુ આપણે શોધવાનું છે ઉત્પાદકનું જોખમ. ઉત્પાદકનું જોખમ માટે ફોર્મ્યુલા મેં તમને જ્યારે એ ટર્મ સમજાવ્યું હતું, ઉત્પાદકનું જોખમ આલ્ફા બરાબર 1 - પી ઓફ એ. જો આટલે સુધી ઉત્પાદકનું જોખમમાં તમે આ લખશો તો એ સાચો ઉકેલ નથી. ઉત્પાદકનું જોખમ આલ્ફા માટે 1 - પી ઓફ એ ફોર્મ્યુલામાં આપણે એની કિંમત મૂકીશું 1 - પી ઓફ એ, એટલે કે 1 જે સ્વીકૃતિની સંભાવના શોધી 0.8564 એટલે કે 0.1436. ઉત્પાદકનું જોખમ આલ્ફા બરાબર 0.1436 0.1436 મળે છે. એ જ રીતે હવે આપણે શોધવાનું છે ગ્રાહકનું જોખમ એટલે કે એલટીપીડી. ગ્રાહકના જોખમ માટે એલટીપીડી P2 ડેશ, ધ્યાન આપજો, એલટીપીડી P2 ડેશ 0.03 આપેલ છે. હવે એના માટે પી ડેશ બરાબર આપણે શું લઈશું? હવે આગળના ઉત્પાદકના જોખમ માટે પી ડેશ બરાબર આપણે 0.01 લીધું છે, પરંતુ અહીં એલટીપીડી P2 ડેશ આ ક્યારેક તમને દર્શાવ્યું ના હોય, ફક્ત P2 ડેશ આપ્યું હોય, ત્યારે પણ તમારે ગ્રાહકના જોખમ માટે n × P2 ડેશ પી ડેશ બરાબર 0.03 લેશો તો 200 × 0.03 એટલે કે 6 મળશે. અને એ માટે આપણે હવે સંભાવનાની સ્વીકૃતિ માટે પોઇસન વિતરણનો ઉપયોગ કરીશું. તો e⁻⁻6, કારણ કે એનપી ડેશ બરાબર આપણને શું મળ્યું છે? 6. તો e⁻⁻6 6d/d ફેક્ટોરાઇઝ. હવે સૌથી પહેલાં આપણે d બરાબર 0 ખામીયુક્ત પ્રમાણ, ખામીવાળા એકમો 0 હોય ત્યારે એની સંભાવના, તો e⁻⁻6 6/0 અને 0 ફેક્ટોરાઇઝ વત્તા e⁻⁻6 6/1/1 ફેક્ટોરાઇઝ. આ d બરાબર 1, ખામીયુક્ત એકમો 1 હોય ત્યારે. હવે ખામીયુક્ત એકમ 2 હોય એના માટે એની સંભાવના શોધવા માટે e⁻⁻6 6/2 અને (2 ફેક્ટોરાઇઝ. એ જ રીતે ખામીયુક્તવાળા એકમો 3 હોય ત્યારે તો e⁻⁻6 6/3 અને (3 ફેક્ટોરાઇઝ. દરેકે દરેક ટર્મોમાં જો ઉપરના અંશમાં e⁻⁻6 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 એટલે e⁻⁻6 કોમન કાઢીશું તો ફર્સ્ટ ટર્મ માટે 6/0 અને (0 ફેક્ટોરાઇઝ એટલે કે 1. એ જ રીતે 6/1 અને (1 ફેક્ટોરાઇઝ એટલે 6. એ જ રીતે 6/2 અને (2 ફેક્ટોરાઇઝ એટલે 36/2 એટલે કે 18. એ જ રીતે 6/3 અને (3 ફેક્ટોરાઇઝ એટલે કે 36. આ બધાનો સરવાળો કરી અને આ e⁻⁻6નું મૂલ્ય તમને આપેલું હશે, એ જે છે 0.00248, અને આનો સરવાળો થશે 61, અને આનો ગુણાકાર કરીશું તો આપણને સ્વીકૃતિની સંભાવના મળશે જે 0.1513 છે. પી ઓફ એ બરાબર 0.1513 છે. હવે ગ્રાહકના જોખમમાં બીટા બરાબર પી ઓફ એ ફોર્મ્યુલા છે. ગ્રાહકનું જોખમ બીટા બરાબર સીધું પી ઓફ એ, પરંતુ ખામી પ્રમાણ એલટીપીડી P2 ડેશ માટે જે સંભાવનાની સ્વીકૃતિ મેળવી હશે એ સીધું તમે આન્સર લખી શકો 0.1513. ચલો આગળ આપણે જે સમ જોવાના છે, આ થયું ગ્રાહકનું જોખમ અને ઉત્પાદકનું જોખમ. હવે આપણે ઓસી કર્વ માટે, ઓસી વક્ર માટેનો એક સમ જોઈશું. ઓસી વક્ર માટે હવે ટેલિટોપ પર ધ્યાન આપો. એક નિદર્શન યોજના 50, 100 અને 0 માટે ઓસી વક્ર દોરો. તમને જ્યારે પૂછવામાં આવ્યું હોય કે ઓસી વક્ર દોરો તો નિદર્શન યોજના આપી હશે જે ક્યાં અતિગુણોત્તર વિતરણ, ક્યાં પછી એ પોઇસન વિતરણ માટેની હશે. અહીંયા કેપિટલ N બરાબર 50 છે, સ્મોલ n નિદર્શનું કદ 10 છે, અને સી ખામીયુક્ત એકમોની સંખ્યા કેટલી સ્વીકારવામાં આવશે? 0. માટે અહીં અતિગુણોત્તર વિતરણનો ઉપયોગ થશે, કારણ કે n બરાબર કેપિટલ N એકમો, સમષ્ટિના એકમો કેટલા છે? 50, એટલે કે જે 200 કરતાં ઓછા છે, એટલે અહીં અતિગુણોત્તર વિતરણનો ઉપયોગ કરીશું. હવે ક્રિયાલક્ષી વક્ર માટે જુદા જુદા ખામીયુક્ત એકમો માટે સ્વીકૃતિની સંભાવના પીએ મેળવવાનું હોય છે, જેમાં ખામી પ્રમાણ પી ડેશ તથા સમષ્ટિનું કદ કેપિટલ N માટે એનપી ડેશ બરાબર 0. તો હવે જ્યારે આની એક સરળ સમજૂતી આપું ઓસી વક્ર દોરવા માટે, તો સૌથી પહેલાં કોઈપણ નિદર્શ યોજના આપી હોય તો જનરલી સામાન્ય રીતે એવું થતું હોય છે કે પી ડેશ ખામી પ્રમાણની ધારણા કરવામાં આવે છે. 0.01 હશે, 0.02 હશે, 0.03 હશે, 0.04 હશે, 0.06 હશે.
પરંતુ એ ક્યારેક પોઇસન વિતરણ અને અતિગુણોત્તર વિતરણ માટે એની ગણતરી કરવી જટિલ થઈ જતી હોય છે અને મુશ્કેલભર્યું કામ થઈ જતું હોય છે. તો એના માટે આપણે સામાન્ય બુદ્ધિ આપણે વાપરીશું કે ખામીયુક્ત પ્રમાણ, જે તમને મેં સમજાવ્યું છે, ખામીયુક્ત એકમો, તો પી ડેશ ખામી પ્રમાણ ગુણ્યા જે એકમો હશે સમષ્ટિનું કદ, એનો ગુણાકાર કરીશું તો આપણને ખામી યુક્ત એકમોની સંખ્યા મળશે. અને ખામીયુક્ત એકમોની સંખ્યા 0, 1, 2, 3, 4 અનંત જેટલી આપણને અનંત મળી શકે. બરાબર. તો સૌથી પહેલાં આપણે ખામીયુક્ત એકમો 0 મળ્યા હોય તો એવા જથ્થાનો તો સ્વીકાર જ કરીશું ને આપણે, કારણ કે એ નિદર્શન પદ્ધતિથી આપણે જે એકમો લીધા છે ચકાસણી માટે એમાં આપણને 0 ખામીયુક્ત એકમ મળ્યા છે, એટલે કે એની સ્વીકૃતિ થશે. એ જ રીતે એનપી ડેશ બરાબર 1 એટલે કે ખામીયુક્ત એકમ આપણને 1 મળશે તો ત્યારે એની સ્વીકૃતિ થશે કે ના થશે એના માટેની સંભાવના શોધવામાં આવશે. એ જ રીતે એનપી ડેશ એટલે કે ખામીયુક્ત એકમો 2 મળે ત્યારે એ જથ્થાની સ્વીકૃતિ થશે કે નહીં એની સંભાવના શોધીશું. એ જ રીતે ખામીયુક્ત એકમ 3 મળશે ત્યારે એની સંભાવના શોધવામાં આવશે. એ જ રીતે ખામીયુક્ત જથ્થો એકમો 4 હશે, એનપી ડેશ બરાબર 4 હશે ત્યારે એની સંભાવના શોધવામાં આવશે. હવે અગાઉ મેં જણાવ્યું એમ એનપી ડેશ એટલે કે 0 એકમ ખામીયુક્ત મળે તો પી ડેશ બરાબર 0 છેદમાં કેપિટલ N બરાબર 0, અને એના માટે આ એક ઓસી વક્ર ક્રિયાલક્ષણ વક્રનો એક ગુણધર્મ છે કે જ્યારે પણ ખામીયુક્ત એકમ પી ડેશ બરાબર 0 હોય ત્યારે હંમેશા સંભાવના પી ઓફ એ બરાબર 1 હોય. કારણ કે ખામીયુક્ત એકમો આપણને 0 મળ્યા છે તો ઓબ્વિયસ છે કે આપણે એ જથ્થાનો સ્વીકાર જ કરીશું. હવે આ જ સમ માટે એનપી ડેશ બરાબર 1 એટલે કે એક સપોઝ નિદર્શન પદ્ધતિમાં આપણને ખામીયુક્ત એકમ 1 મળ્યો તો એના માટે ખામી પ્રમાણ પી ડેશ બરાબર 1 છેદમાં પી ડેશ બરાબર આ જ એનપી ડેશ બરાબર 1 છે, પી ડેશ એઝ ઇટ ઇઝ રાખો અને કેપિટલ N છે અને 1 છેદમાં N લખો તો પી ડેશ બરાબર 1 છેદમાં 50 એટલે કે 0.02 મળશે અને એના માટે સંભાવના પીએ શોધવાની છે. તો ચલો હવે આ થયું ખામીયુક્ત એકમો. હવે ખામી રહિત એકમો, ખામી વગરના, એના માટે N માઇનસ એનપી ડેશ એટલે કે 50 માઇનસ 1 એટલે કે 49 એકમો જે ખામી વગરના છે. તો એના માટે આપણે સંભાવના શોધવાની છે. તો પોઇસન વિતરણનું આપણે અગાઉ સંભાવના ઘટત્વ વિધેય જોઈ ગયા, એનપી ડેશ સી ડી ઇન્ટુ N માઇનસ એનપી ડેશ સી N માઇનસ ડી છેદમાં કેપિટલ N સી N. હવે અહીં ડી બરાબર 0 માટે આપણે ફક્ત 0 સ્વીકૃતિની સંભાવના, આ ખામી ફક્ત એક એકમ માટે છે, સી બરાબર 0 છે એટલે કે પી ઓફ 0 શોધવાનું છે. તો 1C0 એનપી ડેશ બરાબર 1 છે એટલે કે 1C0 ઇન્ટુ N માઇનસ એનપી ડેશ, N માઇનસ એનપી ડેશનું મૂલ્ય આપણને મળ્યું છે 49 એટલે કે 49C10 છેદમાં કેપિટલ N સી સ્મોલ n, કેપિટલ N બરાબર 50 છે અને સ્મોલ n બરાબર 10 એટલે કે 50C10 છે. હવે એનું ક્રમચય સંચયની રીતે સિમ્પ્લિફિકેશન આપીશું, સાદુરૂપ આપીશું તો 1C0 મીન્સ 1 અને 49C10 એટલે કે 49 ફેક્ટોરાઇઝ છેદમાં 10 ફેક્ટોરાઇઝ ઇન્ટુ 39 ફેક્ટોરાઇઝ. હવે જે છેદમાં 50C10 છે એનું સિમ્પ્લિફિકેશન આપીશું તો 50 ફેક્ટોરાઇઝ ડિવાઈડ બાય 10 ફેક્ટોરાઇઝ ઇન્ટુ 40 ફેક્ટોરાઇઝ, જે અહીં ઉલટાવીને લખવામાં આવશે 10 ફેક્ટોરાઇઝ ઇન્ટુ 40 ફેક્ટોરાઇઝ છેદમાં 50 ફેક્ટોરાઇઝ. હવે આ 10 અને અંશના 10 ફેક્ટોરાઇઝ અને છેદના 10 ફેક્ટોરાઇઝ એ કેન્સલ, જે મેં રેડ સર્કલમાં દર્શાવ્યા છે. તો બાકી રહેશે એ 49 ફેક્ટોરાઇઝ. 49 ફેક્ટોરાઇઝને અંશમાં છે તો છેદમાં પણ આપણે 49 ફેક્ટોરાઇઝ કેન્સલ કરીશું, પરંતુ આપણી પાસે છે 50 ફેક્ટોરાઇઝ તો એને આપણે 50 ઇન્ટુ 49 ફેક્ટોરાઇઝ લખી શકીએ. એ જ રીતે અહીં 40 ફેક્ટોરાઇઝ છે અને 40 ફેક્ટોરાઇઝને કેન્સલ કરવા હશે તો અહીંયા 39 ફેક્ટોરાઇઝ છે તો આપણે 40 ફેક્ટોરાઇઝને શું લખીશું 40 ફેક્ટોરાઇઝ ઇન્ટુ 39 ફેક્ટોરાઇઝ. હવે જો ગ્રીન સર્કલમાં જે મેં દર્શાવ્યું છે 49 ફેક્ટોરાઇઝ ઇન્ટુ 49 ફેક્ટોરાઇઝ એ કેન્સલ થશે. એ જ રીતે 39 ફેક્ટોરાઇઝ અને 39 ફેક્ટોરાઇઝ કેન્સલ થશે એટલે બચશે જે ટર્મ બચશે એ 40/50 40/50 બરાબર 0.80 પી ઓફ એ એટલે કે જ્યારે પી ડેશ બરાબર
0.02 ખામી પ્રમાણ પી ડેશ બરાબર 0.02 હશે ત્યારે સંભાવનાની સ્વીકૃતિનું મૂલ્ય 0.80 છે. અને આ વેલ્યુ તમારે યાદ એક અલગ ટેબલમાં લખવી પડશે, કારણ કે ઓસી વક્રમાં તમારે આ બે મૂલ્યો ઉપરથી ઓસી વક્ર બનાવવાનો હશે. હવે આપણે જે રીતે પી ડેશ બરાબર 0.02 લીધું એ જ રીતે હવે આગળના ખામીયુક્ત પ્રમાણ એનપી ડેશ બરાબર 2 માટે ખામીયુક્ત એકમો 2 હોય ત્યારે એનું ખામી પ્રમાણ શોધવામાં આવશે. એટલે કે પી ડેશ એઝ યુઝ્યુઅલ અહીંયા જ રહેશે અને પી ડેશ બરાબર 2/n એટલે કે 2/n બરાબર 50 એટલે કે 0.04 મળશે. એટલે હવે ખામી પ્રમાણ પી ડેશ બરાબર 0.04 માટે આપણે પી ઓફ એ શોધવાનું છે. હવે પી ઓફ એ શોધીશું N માઇનસ એનપી ડેશ એટલે કે 50 - 2 બરાબર 48. હવે એના માટે સંભાવનાની સ્વીકૃતિ શોધવા માટે પોઇસન અતિગુણોત્તર વિતરણ 2C0 જો હવે એનપી ડેશ બરાબર 2 છે એટલે એનપી ડેશ બરાબર 2 છે તેથી 2C0 ખામીયુક્ત પ્રમાણ D = 0 માટે 2C0 અને ખામી રહિત કેટલા છે 48 છે એટલે 48C10 અને છેદમાં 50C10 અને એને સિમ્પ્લિફાય કરીશું તો આપણને જે આગળના પ્રમાણે 2C0 બરાબર 1 48 ફેક્ટોરાઇઝ છેદમાં 10 ફેક્ટોરાઇઝ ઇન્ટુ 38 ફેક્ટોરાઇઝ. એ જ રીતે 50C10 માટે 10 ફેક્ટોરાઇઝ 40 ફેક્ટોરાઇઝ ડિવાઇડ બાય 50. હવે 10 ફેક્ટોરાઇઝ જે રેડ સર્કલમાં છે એ કેન્સલ થશે અને 48 ફેક્ટોરાઇઝ કેન્સલ કરવા માટે 50 ફેક્ટોરાઇઝને સિમ્પ્લિફાય કરવું પડશે અને એ જ રીતે 38 ફેક્ટોરાઇઝને કેન્સલ કરવા માટે 40 ફેક્ટોરાઇઝને આપણે સિમ્પ્લિફાય કરવું પડશે. તો 39 × 40 અને છેદમાં 49 × 50 એટલે કે સંભાવનાની સ્વીકૃતિનું મૂલ્ય કેટલું મળશે 0.637. એ ક્યારે મળશે જ્યારે ખામી પ્રમાણ પી ડેશ બરાબર 0.04 હશે. ખામી પ્રમાણ પી ડેશ બરાબર 0.04 હશે ત્યારે એની સંભાવનાની સ્વીકૃતિનું મૂલ્ય કેટલું મળ્યું છે 0.637. એ જ રીતે એનપી ડેશ બરાબર 3 માટે ખામીયુક્ત એકમો 3 હોય એના માટે એનપી ડેશ બરાબર 3/50 એટલે કે 0.06 માટે પી ઓફ એ જે આપણને 0.05041 મળે છે. એ જ રીતે આપણે ઓસી વક્ર જ્યારે દોરવાનું હોય છે ત્યારે ઓછામાં ઓછા 5 થી 6 ખામી પ્રમાણ માટે તમારે એની સંભાવનાની મૂલ્ય મેળવવું પડે છે. હવે એનપી ડેશ બરાબર 4 માટે પી ડેશ બરાબર 4/50 એટલે કે 0.08 માટે હવે પી ઓફ એ શોધીશું. તો એના માટે આપણને પી ઓફ એ અતિગુણોત્તર વિતરણ સંભાવના ઘટત્વ વિધેય માટે 4C0 એનપી ડેશ બરાબર 4 છે તો 4C0 ઇન્ટુ n માઇનસ એનપી ડેશ બરાબર 46 છે એટલે 46C10 અને છેદમાં 50C10 અને એને સિમ્પ્લિફાય કરીશું તો આપણને એની સંભાવના મળશે 0.3969 અને આ જે સંભાવનાની સ્વીકૃતિનું મૂલ્ય છે એ પી ડેશ બરાબર 0.08 છે ત્યારે મળ્યું છે. હવે એ જ રીતે એનપી ડેશ બરાબર 5 માટે 5 એકમો ખામીવાળા મળે ત્યારે એનું ખામી પ્રમાણ પી ડેશ બરાબર 0.01 છે અને એની સંભાવના શોધવા માટે આપણે n માઇનસ એનપી ડેશ બરાબર 50 - 5 એટલે કે 45. હવે એના માટે એનપી ડેશ CD એટલે કે એનપી ડેશ બરાબર 5 અને ડિફેક્ટિવ આઇટમ ખામીયુક્ત આઇટમ 0 છે એટલે 5C0 ઇન્ટુ 45C10 અને છેદમાં 50C10 અને એને સિમ્પ્લિફાય કરીશું આપણે તો એ આપણને સંભાવના મળશે પી એ બરાબર 0.3106. પી એ સંભાવનાની સ્વીકૃતિનું મૂલ્ય 0.3106 અને આ 3106 એ ખામી પ્રમાણ 0.10 માટે છે. હવે આ બધા ખામી પ્રમાણ 0 પી ડેશ બરાબર 0 પી ડેશ બરાબર 0.02 0.04 0.06 0.08 ના અલગ અલગ સંભાવનાની સ્વીકૃતિ આપણે મેળવી છે. ઓકે એટલે પી ડેશ 0 હોય ત્યારે આપણે જોયું સંભાવનાની સ્વીકૃતિ 1, 0.02 માટે 0.80, 0.04 માટે 0.637, 0.06 માટે જે આપણને મૂલ્યો મળ્યા છે. હવે જ્યારે ઓસી વક્ર ડ્રો કરવાનો હશે ત્યારે એક્સ અક્ષ પર
તમારે હંમેશા એક્સ અક્ષ પર પી ડેશ અને વાય અક્ષ પર પી ઓફ એ એટલે કે સંભાવનાનું મૂલ્ય જે આપણે શોધ્યું છે એ તમારે લખવાનું હોય છે. તો સૌથી પહેલાં આપણે 0 માટે ખામી પ્રમાણ પી ડેશ બરાબર 0 હોય તો એની સંભાવના 1 છે. તો 1 ક્યાં છે? અહીંયા છે, એટલે મેં અહીંયા પોઈન્ટ બનાવ્યું છે વાય પર. એ જ રીતે ખામી પ્રમાણ પી ડેશ બરાબર 0.2 છે, તો એના માટે 0.80 છે સંભાવનાની સ્વીકૃતિ. તો અહીંયા એક સ્કેલ પર 0.02 ને અનુલક્ષીને વાય સ્કેલ પર એક પોઈન્ટ જે 0.8ની સામે છે સંભાવના. એ જ રીતે ખામી પ્રમાણ 0.04 છે, તો એની સામે એની સંભાવનાની સ્વીકૃતિ 0.63 છે, જે 0.63 એટલે તમને અહીંયા મળશે, એટલે અહીંયા પોઈન્ટ ડ્રો કર્યો છે. એ જ રીતે ખામી પ્રમાણ તમને 0.06 માટે સંભાવના આપણને મળી છે 0.5041. તો 0.06 માટે વાય અક્ષ પર સંભાવના આ પોઈન્ટ મળશે અહીંયા. એ જ રીતે 0.08 માટે તમને મળશે સંભાવના 0.3969 એટલે કે અહીંયા 0.3969. એ જ રીતે 0.1 માટે સંભાવનાની સ્વીકૃતિનું મૂલ્ય મળ્યું છે 0.31. અને આ બધા બિંદુઓને એક સળંગ રેખામાં આપણે દોરી દઈશું અને આને કહેવામાં આવશે ઓસી વક્ર. ઓસી વક્ર પછી સરેરાશ નિદર્શન સંખ્યા. સરેરાશ નિદર્શન સંખ્યા એટલે કે એવરેજ સેમ્પલ નંબર. કોઈપણ જથ્થાની સ્વીકૃતિ કે અસ્વીકૃતિ યોજનામાં તપાસવા પડતા નિદર્શના સરેરાશ એકમોની સંખ્યાને સરેરાશ નિદર્શ સંખ્યા એટલે કે ASN કહેવામાં આવે છે. ASN બરાબર સ્મોલ n એટલે કે નિદર્શના એકમો. આપણે જે નિદર્શન યોજના લઈએ છીએ સિંગલ સેમ્પલિંગ પ્લાન, તો એ નિદર્શના જે એકમો છે એક તપાસ એટલે કે એક નિદર્શ લઈશું, બે નિદર્શ, કેટલા એકમો લઈશું, એક એકમ લઈશું ચકાસવા માટે, 2, 3, તો સરેરાશ આપણને કેટલા એકમો લઈશું જેનાથી આપણને સ્વીકૃતિ કે અસ્વીકૃતિ મળશે. તો એને કહેવામાં આવશે સરેરાશ નિદર્શ સંખ્યા, એવરેજ સેમ્પલ નંબર. અને એનો ગ્રાફ વક્ર દોરવાનો હશે તો આપણે એક્સ અક્ષ પર પી ડેશ ખામી પ્રમાણ અને વાય અક્ષ પર એન લઈશું. એ જ રીતે આપણને એવરેજ આઉટગોઈંગ ક્વોલિટી સરેરાશ નિર્ગમ ગુણવત્તા માટે એનું ફોર્મ્યુલા છે પી ડેશ ઇન્ટુ પી ઓફ એ, પી ડેશ ઇન્ટુ પી એફ. અને એનું વક્ર એ